નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને 10 રિપોર્ટર 10 સવાલ સાથે હું અંકિતા। આજે ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરે 10 અલગ પ્રશ્નને લઈને લોકો સાથે વાતચીત કરી છે। શું વન નેશન વન ઇલેક્શનથી ટેક્સપેયર્સના પૈસાથી મોટી બચત થશે? શું વારંવાર યોજાતી ચૂંટણીઓ દેશના પ્રગતિની આડે આવે છે? એક જ વાર ચૂંટણી યોજાય તો સરકારી કામકાજ વધુ સુધરશે કે નેતાઓ જનતા પ્રત્યે બેદરકાર બનશે? શું વન નેશન વન ઇલેક્શનથી પ્રાદેશિક કે નાના પક્ષો રેસમાંથી બહાર થઈ જશે? એક સાથે ચૂંટણી કરાવવાથી દેશના પૈસાની મોટી બચત થશે। દર વર્ષે અલગ રાજ્યોમાં ચૂંટણીઓ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે। વારંવાર સુરક્ષા દળોની તૈનાતી અને મતદાન મથકોની વ્યવસ્થા પાછળ થતો ખર્ચ બમણો થાય છે। જોકે વન નેશન વન ઇલેક્શનથી આ તમામ ખર્ચ એક જ વારમાં મર્યાદિત થઈ જશે, જેથી પૈસાની મોટી બચત થશે। ત્યારે તમને શું લાગે છે કે એક સાથે ચૂંટણીઓ કરાવવાથી ટેક્સપેયર્સના નાણાંની મોટી બચત થશે? વન નેશન વન ઇલેક્શન કરવાથી ટેક્સ પેયરના પૈસાનો બચાવ થાય છે કેમ? આવો અમદાવાદવાસીઓ પાસે જાણીએ। એ વની થવું જોઈએ, દર વર્ષે ના થવું જોઈએ। એમાં પબ્લિકના જ રૂપિયા જાય અને પબ્લિક જ દુઃખી થાય। ખાલી એ લોકોને તો વોટ જ જોઈએ, વોટથી મતલબ રાખે છે। દર વર્ષે ઇલેક્શન આવતા હા, દર વર્ષે આવે એ જ તકલીફ છે। એના કરતાં 5 વર્ષે એક વખત આવે તો સૌથી સારું। બચવાનો શું છે સાહેબ, જે આવે છે એ આમ ફેરીને એમ આમ લગાવી દે છે, એટલે બચવાનો તો કંઈ છે નથી। 5 વર્ષ થાય એટલે એક વખત બોટિંગ માંગવા આવવાનું, એટલે આપણે કોઈ કારખાનાની ગંદા પાણીની પથ્થરની બ્લોકની જેની બી આપણે રિક્વેસ્ટ કરીએ છીએ, એક વખત આવે જોવે। હા, એ જરૂરી છે કે દેશ વન નેશન દેશ માટે ફાયદો છે, બધાના કલાકો બચે, વર્ષો, અને સરકારને કામ કરવાની સુવિધા રહે કે વારંવાર ઇલેક્શનના હિસાબે શું થાય, બધા રૂકાવટ આવી જાય એ લાગતું હોય છે, એટલે જરૂરી છે। બસ પૈસાની પણ બચત થતી હોય છે, સમયનો બચત થાય અને સરકારને જે કામ કરવાનો વેગ હોય ચાલુ રહેતો હોય છે। દેશમાં એક જ ઇલેક્શન હોવું જોઈએ જેનાથી નાગરિકોના ટેક્સના પૈસાનો બચાવ થાય, તેમજ જે વહીવટી ખર્ચ છે તેની ઉપર સંપૂર્ણ અંકુશ આવી જાય, તેમજ ધારાસભ્યો પણ જે આયારામ ગયારામ કરતા હોય છે એ લોકો જ્યારે બી બોક્સ પલટો કરે કે એ કરે ત્યારે એ ચૂંટણી પણ ના થવી જોઈએ। મારું તો માનવું છે કે વન નેશન ઇલેક્શન થવું જોઈએ, પબ્લિકનો પૈસાનું બચત થાય છે। પછી જ્યારે આ આચારસંહિતાને બધું લાગે છે ઇલેક્શનમાં, ત્યારે પબ્લિકના કામો રોકાઈ જાય છે, એનું થાય છે। અને જે આખું સ્ટાફ છે એ સ્ટાફ ઇલેક્શનમાં રોકાઈ જાય છે। કોર્પોરેશન હોય કે પંચાયતનો સ્ટાફ જેવો સરકારી સ્ટાફ છે। મતદારો માની રહ્યા છે કે વન નેશન વન ઇલેક્શન કરવાથી જે પ્રમાણે દર વર્ષે ખર્ચા આવી રહ્યા છે ત્યારે ખર્ચાથી થોડી રાહત મળશે અને લોકોના જે ટેક્સના પૈસાનો જે વ્યય થઈ રહ્યો છે તેમાં પણ બચાવ થશે। કેમેરામેન અશ્વિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વારંવારની ચૂંટણી પાછળ કરોડો રૂપિયાનો જંગી આર્થિક ખર્ચ થાય છે। આ નાણાંનો ઉપયોગ પ્રજા કલ્યાણના કામોમાં થઈ શકતો નથી। આ ઉપરાંત પક્ષો ટૂંકા ગાળાના ફાયદા અને મફત યોજનાઓ પર વધુ ધ્યાન આપે છે, જે દેશના લાંબા ગાળાના આર્થિક વિકાસ અને જીડીપી વૃદ્ધિ માટે નુકસાનકારક સાબિત થાય છે। ત્યારે તમારું શું માનવું છે? વારંવાર યોજાતી ચૂંટણીઓ દેશના પ્રગતિની આડે આવે છે? વન નેશન વન ઇલેક્શન થવાની ચર્ચા વિચારણા છે તે ચાલી રહી છે। જેપીસી કમિટી છે તે પણ અલગ રાજ્યોમાં જઈને સર્વે કરી રહી છે। લોકોને પણ પૂછવામાં આવી રહ્યું છે કે વન ઇલેક્શન થવું જોઈએ કે નહીં, કારણ કે જ્યારે આ દેશી પ્રગતિ થતી હોય છે ત્યારે અનેક લોકો એવું કહી રહ્યા છે કે જો વન નેશન વન ઇલેક્શન થશે તો દેશની હજુ પણ પ્રગતિ છે તે વધારે થશે। તો આ અંગે અમદાવાદીઓ શું કહી રહ્યા છે તે જાણીશું। મારું મંતવ્ય અને આમ જોવા જતાં દેશના માટે વન નેશન વન ઇલેક્શન બહુ સારામાં સારું છે। જે અલગ ચૂંટણીઓ થાય છે એના કરતાં એક જ ચૂંટણી થાય એના માટે દેશનું ભવિષ્ય સારું રહેશે એવું મારું મંતવ્ય છે। આ પ્રગતિ ચોક્કસ વધે, કેમ ના વધે? ખર્ચો એક જ ન થાય? પેલા કેટલા ખર્ચા કરવાના, એક જ ખર્ચાની અંદર એક જ આવી જાય બધા, એટલે એ બરાબર થવું જ જોઈએ, એક જ થવું જોઈએ। એક સાથે ચૂંટણી થાય તો દેશ માટે અને શહેર માટે પણ ફાયદાજનક છે। તો મારું માનવું એવું છે
કે એક જ તરફ ચૂંટણી થાય તો વધારે સારું, એનાથી રહીશોને પણ સારી સગવડ મળી શકે અને આજુબાજુમાં જે સોસાયટીના સભ્યો છે એમને પણ ઘણી સહાય મળી શકે. હવે એક ઇલેક્શન થઈ જાય આખું તો પૈસા બચે ને પબ્લિકના બચે, બધાના બચે. એ અમે ધારીએ કે એ બધી બધું ઇલેક્શન એક સાથે થાય તો આમ સારું રહે, ખર્ચો બચી જાય આપણો. વારે ઘડી થાય તો શું વિકાસ થશે? બરાબર 5 વર્ષે થાય છે એ બરાબર છે, ઘડી કરશે તો પબ્લિક ઉપર ખર્ચો આવે. એટલે ઇલેક્શન થવું જોઈએ દેશમાં, હા એક જ ઇલેક્શન. હા, એક જ ઇલેક્શન હોવું જોઈએ. 5 વર્ષે જે થાય છે એ જ થવું જોઈએ. નુકસાન શું આમાં? નુકસાન પબ્લિકનું જ છે, એમનું નથી. ત્યારે અમદાવાદીઓનું માનવું છે કે વન નેશન વન ઇલેક્શન થવાથી દેશમાં પ્રગતિ તો થશે, પરંતુ લોકોને પણ વારે મત આપવા જવામાંથી છુટકારો થશે અને અનેક વખત જે સરકારી કામકાજો અટકી જાય છે તો એક જ વખત જો ચૂંટણી થશે તો તમામ વસ્તુ છે તે એક સરખી રીતે ચાલશે, જેથી વન નેશન વન ઇલેક્શનને અમદાવાદીઓ છે તે આવકારી રહ્યા છે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વારંવાર યોજાતી ચૂંટણીઓના કારણે આદર્શ આચારસંહિતા લાગુ કરવી પડે છે, જેના લીધે વિકાસ કાર્યો તેમજ નવી અને કલ્યાણકારી યોજનાઓ અટકી જાય છે. જો એક સાથે જ ચૂંટણીઓ થાય તો સરકાર પણ વિક્ષેપ વિના લોકહિતના કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. વહીવટી ક્ષમતા વધવાથી નાણાંની મોટી બચત થશે. ત્યારે તમને શું લાગે છે કે એક સાથે ચૂંટણી થવાથી સરકારી કામકાજ વધુ સુધરશે? વન નેશન વન ઇલેક્શનના પ્રભાવની જો વાત કરવામાં આવે તો શું ચૂંટણી પ્રક્રિયા છે તે યોજાય તો સરકારી કામકાજ છે તેમાં વધારો સુધારો આવશે કે કેમ, તે બાબતે જૂનાગઢની જનતા સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશો. વારંવાર ચૂંટણી થાય છે તેના લીધે જે સરકારી કર્મચારીઓ છે તે જે પોતાના તંત્ર કાર્યમાં છે તેમાં ખોરવાઈ જાય છે અને જુદી જુદી જે તબક્કાઓ છે એમાં જાય છે. એમના લીધે જે કાર્ય કરવાનું છે તે થતું નથી. એના લીધે એટલું જ કેવું છે કે વન ઇલેક્શન વન વોટ જરૂરી છે. વન નેશન અને વન ઇલેક્શન જો કરવામાં આવે તો દેશને આર્થિક રીતે સમય અને અધિકારીઓનું કામ એક સાથે થઈ જાય, જેનાથી સરકારને અને દેશને તિજોરીઓને ઘણો બધો ફાયદો થાય છે. પરંતુ વન નેશન વન ઇલેક્શન કરવાથી અધિકારીઓની કે કામ કરવાની પદ્ધતિમાં કાંઈ સુધારો થાય એમ નથી, એવું મારું માનવું. આમ જો વન નેશન વન ઇલેક્શન જો હાલ લાગુ કરવામાં આવે તો ઘણી બધી સરકારી સમસ્યાઓ જે છે એમાં સુધારો આવી શકે. વન નેશન વન ઇલેક્શન જો થઈ જાય તો આટલા બધા કામો છે જે પ્રશાસનના છે, માની લ્યો સરકારી કર્મચારી છે બધા, તો બીજા ઇલેક્શનમાં એ લોકો બિઝી રહે છે ને પબ્લિકના કામ પેન્ડિંગ રહે છે. જો વન નેશન વન ઇલેક્શન થઈ જાય તો સરકારી તંત્ર જે કામે લાગે છે ને પાછળથી જે પેન્ડિંગ કામો રહે છે ને એ રહે નહીં. તો હું આ સરકારના પ્રયત્નને પોઝિટિવ વિચારું છું. વન નેશન વન ઇલેક્શન જે છે એક સરકારની એક સારી વિચારણા છે, પણ જ્યાં સુધી સરકારની કોઈ આર્થિક બાબતે કે કોઈ એવી જે જીડીપી બાબતે સરકાર કોઈ ફેરફાર નહીં કરે અને અધિકારી ઉપર જ્યાં સુધી પકડ સરકારની નહીં આવે, જ્યાં સુધી અધિકારી રાજ છે ત્યાં સુધી પબ્લિકને કોઈ જાતનો ફાયદો થવાનો નથી. જે રીતે જૂનાગઢની જનતા જણાવી રહી છે, પોતાનો છે તે મિશ્ર પ્રતિસાદ છે તે વન નેશન વન ઇલેક્શનની ચૂંટણીને લઈને છે આપવામાં આવી રહ્યો છે. ત્યારે છે તે અલગ અલગ મંતવ્યો છે તે જૂનાગઢની જનતાના હાલ તો છે તે સરકારી કામકાજમાં સુધારો આવવાને લઈને સામે આવ્યા છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. એક સાથે ચૂંટણી થવાથી મતદારો રાષ્ટ્રીય મુદ્દાઓ તરફ વધુ આકર્ષાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં સ્થાનિક કક્ષાના પાયાના મુદ્દાઓ જેવા કે રસ્તા, પાણી અને રોજગારી પ્રત્યે લોકોનું ધ્યાન ઓછું કેન્દ્રિત થઈ શકે છે. જોકે મતદારો પ્રાદેશિક અને રાષ્ટ્રીય હિતો વચ્ચે ભેદભાવ રાખવામાં સક્ષમ છે. ત્યારે તમારું શું માનવું છે કે એક સાથે ચૂંટણી થવાથી લોકો કયા મુદ્દાઓના આધારે વોટ આપશે? વન નેશનલ વન ઇલેક્શનને લઈને જે સુરત શહેરના લોકો છે શું કહે છે સાવ મળે, કેમ કે રાષ્ટ્રીય અને રાજકીય જે મુદ્દો છે બંને અલગ અલગ થઈ જાય છે, તે લઈને સુરત શહેરના લોકો શું કહે છે આવ સાંભળીએ. અને જે હમણાં એક ઇલેક્શનના જે મુદ્દો હમણાં ચાલતું છે એના હું પક્ષમાં નથી, કેમ કે આપણા દેશમાં વિવિધ તરીકે જોઈએ તો અનેકો સમસ્યાઓ છે. એ બધી સમસ્યાઓ ઉપર તમે વિચાર કરો, હા એના ઉપર તમે મંથન કરો. હા, વન ઇલેક્શન વન એ આપણા દેશમાં લાગુ નહીં થવું જોઈએ. તો મારા હિસાબે જે વન નેશન અને વન ઇલેક્શન એ પોસિબલ નથી.
બંને ઇલેક્શન અલગ અલગ નીતિઓથી થાય છે, અલગ અલગ ટોપિકો ઉપરથી થાય છે, તો એ બંને વસ્તુને મેચ કરવી મારા હિસાબે શક્ય નથી. આજે દેશની અંદર શું પરિસ્થિતિ છે, રાજ્યની અંદર શું પરિસ્થિતિ છે અને શહેર જિલ્લાની અંદર શું પરિસ્થિતિ છે, એ એક સાથે કોઈ વ્યક્તિ નક્કી નહીં કરી શકે. ખાસ કરીને જોવા જઈએ તો રાષ્ટ્રીય મુદ્દાઓ હોય છે તે રાષ્ટ્રીય લેવલ સુધી સીમિત હોય છે, પણ એની અસર આખા દેશ પર પડતી હોય છે. જ્યારે અમુક જે સ્થાનિક મુદ્દાઓ હોય છે તેમાં સ્થાનિક જોગવાઈ હોવી જોઈએ, એના પર સ્થાનિક ચોક્કસપણે ધ્યાન આપવું જોઈએ. સંવિધાનની અંદર આપણે દરેક માનવીઓને, દરેક વ્યક્તિઓને, મહિલાઓને દરેક રીતનો હક અધિકાર આપવામાં આવેલો છે. એમાંથી એક હક અધિકાર એવું છે કે તમે તમારા સ્થાનિક નેતાઓની નિમણૂક કરો, તમે રાજ્ય કક્ષાની નિમણૂક કરો નેતાઓની, અને તમે કેન્દ્રમાં કોને બેસાડવા માંગો છો એની નિમણૂક કરો. એટલે આ જે વન નેશન વન ઇલેક્શનની વાત કરી રહી છે, સંવિધાનને ભરપૂર વિરોધની અંદર વાત કરી રહી છે. સ્થાનિક જે કોર્પોરેશનમાં બેસેલા બી જે કોર્પોરેટરો છે એમના વિસ્તાર વાઇઝ કંઈ કામ થયા ના હોય ને વન નેશનલ વન ઇલેક્શનની વાતો કરે છે. આ ખૂબ જ શરમજનકની વાત છે. એ પોસિબલ નહીં. એ લોકોને યુવાઓને આ માંગ છે કે આ છે આ ખોટી વસ્તુ છે, કેમ કે જે હિસાબે ત્રણે મુદ્દા અલગ છે. જે નેશનલ છે એ નેશનલમાં કોઈ અલગ સરકાર બેસતી હોય ને જે રાજકીય છે રાજકીયમાં કોઈ અલગ સરકાર બેસતી હોય, જે સ્થાનિક છે સ્થાનિકમાં કોઈ અલગ સરકાર બેસતી હોય. એટલે ત્રણે મુદ્દાઓ છે એ અલગ છે. એ ત્રણે આવી રીતે થવું જોઈએ, લોકોને એવું કહેવાનું છે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. એક સાથે ચૂંટણી થવાથી પ્રાદેશિક પક્ષો માટે સ્પર્ધાનું જોખમ વધી શકે છે. રાષ્ટ્રીય પક્ષો પાસે પ્રચાર માટે અદદ નાણાં ભંડોળ, નેતૃત્વ અને ટેકનોલોજી જેવા વિશાળ સંસાધનો હોય છે. જો એક સાથે જ ચૂંટણીઓ થાય તો પ્રાદેશિક પક્ષો મર્યાદિત બજેટના કારણે પાછળ ધકેલાઈ શકે છે. ત્યારે તમને શું લાગે છે, વન નેશન વન ઇલેક્શનથી પ્રાદેશિક કે નાના પક્ષો રેસમાંથી બહાર થઈ જશે? વડોદરાની જનતાને પ્રશ્ન પૂછવામાં આવશે કે જે મોટા રાજકીય પક્ષો છે, જેની પાસે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે, સાથે તેની પાસે રિસોર્સિસ છે, તો શું વન નેશન વન ઇલેક્શન જો આવશે તો જે નાના પક્ષો છે તે રેસમાંથી બહાર નીકળશે કે કેમ, તેવા પ્રશ્નો વડોદરાની જનતાને પૂછવામાં આવશે અને તેમની પ્રતિક્રિયા લેવામાં આવશે. મારું માનવું એવું છે કે જે વન નેશન વન ઇલેક્શનથી ઘણા બધા ખર્ચા બચી જશે અને સારું રહેશે. જે ફાલતુ ખર્ચા થાય છે ઓછા થશે. નાના પક્ષોને કોઈ તકલીફ. જો વન નેશન વન ઇલેક્શન કરવામાં આવે તો આમાં નાની જે પાર્ટીઓ છે એ ઇન ફ્યુચર મોટી પાર્ટીઓની અંદર મર્જ થઈ શકે છે, ખર્ચો પણ ઓછો થઈ શકે છે અને આપણા દેશને ફાયદો પણ થઈ શકે છે કે કોઈ નવા વિચારો જાણવા મળી શકે. કોઈ નાના પક્ષ પાસે પણ સારા વિચારો હોય છે તો એ મોટા પક્ષને પણ સમજાવી શકે ને એ કદાચ અમલમાં પણ આવી શકે. નાના પક્ષો રેસમાંથી બહાર તો ના નીકળી જાય, એમનો કંઈક ને કંઈક તો રસ્તો થઈ જાય, કાંઈ મોટી પાર્ટીમાં મર્જ થઈ જાય કે કંઈ બી એવો રસ્તો નીકળી જાય. અને વન નેશન વન ઇલેક્શનમાં આપણને ફાયદો એ થાય છે કે આપણી પબ્લિકનો પૈસો બધો છે ને એ બચી જાય છે, સારો ભલો પૈસો सेव થઈ જાય છે. वन नेशन वन इलेक्शन अगर आता है तो जो बड़ी बड़ी पार्टियां है वो उनको क्या है कि सपोर्ट करेगी, ताकि क्या है कि जो छोटी पार्टियां रहती है तो वो उनके अंदर विपक्ष में या अपक्ष में जो भी जैसे कि बीजेपी या कांग्रेस के साथ होती है तो उनकी जो पॉलिटिकल पार्टी है ना उनको ज्यादा सपोर्ट मिलता है. और जो छोटी पार्टियां रहती है उनको क्या है कि ज्यादा खर्चा भी नहीं करना पड़ता है, क्योंकि उनकी जो बड़ी पार्टियां रहती है बीजेपी और कांग्रेस वो उनका साथ देती है, हर जगह सपोर्ट करती है. तो इसके लिए वन नेशन और वन इलेक्शन अच्छा है. વન નેશન વન ઇલેક્શન થશે તેમાં નાના પક્ષોને તો કોઈ નુકસાન નથી, એ તો મોટી પાર્ટીઓ સાથે જોડાઈ જશે એટલે એમને તો કોઈ નુકસાન નથી, એ તો મોટી પાર્ટીઓ સાથે જોડાઈ જવાના છે. વડોદરાની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે જે મોટા રાજકીય જે પક્ષો છે જેની પાસે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે, સાથે સંસાધનો છે, શું વન નેશન વન ઇલેક્શન આવશે તો નાના જે રાજકીય પક્ષો છે તે રેસમાંથી બહાર નીકળશે કે કેમ? વડોદરાની જનતાએ તેનો મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. જો કોઈ રાજ્યમાં સરકાર બહુમતી ગુમાવે તો અન્ય પક્ષોને વૈકલ્પિક સરકાર બનાવવાની તક મળે છે. જો પક્ષ સરકાર બનાવવા સક્ષમ ન હોય તો કટોકટીના ભાગરૂપે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. જો વન નેશન વન ઇલેક્શન કાયદો અમલમાં આવે તો બાકીના સમયગાળા માટે નવી મધ્યસત્ર ચૂંટણી યોજવી પડે છે. ત્યારે તમને શું લાગે છે, જો સરકાર બહુમતી ગુમાવે તો શું કરવું જોઈએ? જો કોઈ રાજ્ય સરકાર 5 વર્ષ પૂર્ણ કર્યા પહેલાં જ બહુમતી ગુમાવે છે તો ત્યાં ચૂંટણી થવી જોઈએ કે પછી રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ?
ત્યારે આ મામલે રાજકોટના નાગરિકોનું શું મંતવ્ય છે આપણે જાણીએ. આમ તો ચૂંટણી થવી જોઈએ, પણ પ્રજા ઉપર ખર્ચ ન પડે એટલે રાષ્ટ્રપતિ શાસન લગાડીને 5 વર્ષ પૂરા કરવા જોઈએ. આ મારો અંગત મત છે. રાષ્ટ્રપતિ પ્રજા ઉપર ખર્ચ ન પડે ને 5 વર્ષનો, મહત્વનું તો એ છે ને કેવડો ખર્ચ થાય ચૂંટણીનો. ખર્ચ ન પડવો જોઈએ. રાષ્ટ્રપતિ શાસન લગાડીને 5 વર્ષ પૂરા કરાવવા જોઈએ. જો પોતાની બહુમતી સાબિત નથી કરી શકતા તો રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ પાસે સત્તા હોય છે કે પોતે રાષ્ટ્રપતિ શાસન અથવા કોઈ પણ બીજી પ્રક્રિયા જે છે બંધારણમાં એ રજૂ કરી શકે છે. ના, મારા મતે છે ને ચૂંટણી થવી જોઈએ. ફરીથી ચૂંટણી કરાવીએ તો પ્રજા ઉપર આર્થિક બોજો ઝાઝો પડે છે અને સરકાર પડી જ ગઈ છે, બહુમતી નથી એની, તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ એવું હું માનું છું, જેથી કરીને લોકતંત્ર ઉપર જે આર્થિક બોજો જે ચૂંટણીનો મસમોટો પડે છે એ ના પડે. મારા માનવા મુજબ તો ફરીથી ચૂંટણી કરાવવી જોઈએ, કારણ કે જો તમે બહુમતી સ્પષ્ટ ન કરીએ કે તેને સરકાર ચલાવવાનો કોઈ હક નથી. કારણ સ્પષ્ટ છે કે તમે બહુમતી જ નથી તો બહુમત પ્રજા છે એનો વિશ્વાસ તમારી સાથે નથી. અને આ લોકશાહી છે, લોકતંત્ર છે, એટલે લોકતંત્રમાં લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર હોય આવું હું સ્પષ્ટપણે માનું છું. ખરેખર તો ભારતમાં છે ને લોકશાહી છે, લોકશાહીના આધારે ભારત રાજકારણ ટકી રહ્યું છે. તો ખરેખર ત્યાં જ્યાં સરકાર પડે છે એનો મતલબ એવો થયો કે આ લોકોનું પ્રતિનિધિત્વ જે મોકલવામાં આવ્યું છે એને લોકોનું સમર્થન નથી. તો એના માટે થઈને ફરી ચૂંટણી કરાવી અને લોકોનું સમર્થન હોય ને એવી સરકાર બનાવવી જોઈએ. તો હતા આપણી સાથે રાજકોટના નાગરિકો જેઓ જણાવી રહ્યા છે કે જો રાજ્ય સરકાર 5 વર્ષ પૂર્ણ કર્યા પહેલાં બહુમતી ગુમાવે છે તો ત્યાં ચૂંટણી થવી જોઈએ. સ્પષ્ટપણે ભારત એક લોકતાંત્રિક દેશ છે, તેના જ કારણે આ ચૂંટણી થવી જોઈએ. ત્યારે કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ જેથી કરીને ચૂંટણીનો ખર્ચ બચી શકે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. વારંવાર ચૂંટણીઓ યોજાતી હોવાથી નેતાઓને જનતાની વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળવા પડે છે. જો એક જ વાર ચૂંટણી થાય તો નેતાઓ ચૂંટણી જીત્યા પછી આગામી 5 વર્ષ સુધી જનતાની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર બને તેવી આશંકા છે. વચગાળાની ચૂંટણીઓનો ડર ન રહેતા નેતાઓ પરનું નિયંત્રણ નબળું પડી શકે છે. ત્યારે તમને શું લાગે છે કે એક જ વાર ચૂંટણી થાય તો નેતાઓ વધુ બેદરકાર બનશે? અત્યારે નેતાઓને વારંવાર વોટ માંગવા જનતા વચ્ચે જવું પડે છે, તો શું જનતાનો ડર નેતાઓમાં છે કે કેમ? 5 વર્ષની અંદર એક જ ચૂંટણી થાય છે, ત્યારે આપણે ભાવનગરના લોકોને સીધું જ પૂછશું કે શું નેતાઓ છે તે જનતા પ્રત્યે બેદરકાર બની શકે છે કે કેમ? જ્યારે 5 વર્ષની અંદર એક જ ચૂંટણી થાય છે ત્યારે સીધું જ આપણે ભાવનગરના લોકોને પૂછશું. નેતાઓ એટલા બધા અહંકાર અને ઓલામાં જીવી રહ્યા છે જોમમાં કે પોતે એટલા અહંકારી બની જાય છે કે એકવાર ચૂંટણી જીત્યા પછી લોકોની વચ્ચે જતા નથી, કામો કરતા નથી, ક્યાંક ને ક્યાંક પ્રજાને દબાવવાના કામો કરે છે, ડરાવી ધમકાવીને મતો લેવાના કામો કરે છે. કારણ કે ખરેખર જો કામ કર્યા હોય તો લોકો વચ્ચે મત માંગવા જવાની જરૂર નથી પડતી. આજે જનતાનું કહેવાનું એવું છે કે 5 વર્ષે ચૂંટણી થાય કે 2.5 વર્ષે થાય, પણ જે નેતા ચૂંટાઈ જાય છે લોકોની વચ્ચે જે પગે લાગીને મત મેળવે છે અને પછી જનતાની વચ્ચે જઈને કામ માટે જાતા નથી, ત્યારે જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. કોઈ રોડ રસ્તા છે, ગટર લાઈન, પાણી, આ તે બધું એના માટે જ્યારે ફરિયાદ કરવાની હોય ત્યારે જનતા અંદરો અંદર મૂંઝાય છે. પણ લોકો નેતાઓ જે લોકો જીતે છે એ પ્રજાના પ્રશ્ન સાંભળવાની બદલે જે મતના સમયે મત લેવા માટે આવે છે અને 5 વર્ષ સુધી પછી ગાયબ થઈ જાય છે. પ્રજાને ચૂંટણી સમયે લોલીપોપ આપે છે, પછી 5 વર્ષ સુધી જીતીને ગાયબ થઈ જાય છે. અને જો લોકો જાય તો છે ને આવનારા સમયમાં 2 વાર ચૂંટણી કરવી પડશે, કારણ કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હકીકતમાં એવું હોય છે કે સ્થાનિક લોકોને એટલા માટે ચૂંટીને મોકલે છે કે લોકોના કામ કરે, પણ આ ભાજપ સરકારના જે કોર્પોરેટરો છે તે લોકો એટલા અહંકારી બની ગયા છે કે તેને ખબર છે કે લોકો અમને મત આપવાના જ છે, એટલે માટે એ લોકોના કામથી બીવે છે ને પોતાના વિસ્તારમાં જતે બીવે છે. 5 વર્ષે જયારે ચૂંટણી આવે ત્યારે એને ખબર છે કે અમે પૈસાથી કે લોકોને લોભ લાલચ આપીને અમે જીતી જશું, એટલા માટે એ કઈ લોકોના કામ નથી કરતા. હવે આ 5 વર્ષમાં 3 વાર ચૂંટણી થાય છતાંય તે ઉમેદવાર જે ચૂંટણી લડતા હોય એ દેખાતા નથી. તો 5 વર્ષે એક જ વાર જો ચૂંટણી થાય તો નેતાઓ તો એ જલસા જ કરશે.
પબ્લિકને એને કાંઈ લાગતું ઓળખતું તો એની જેમ કરશે. પોતાના વિસ્તારની અંદર કેવા પાયાના પ્રશ્નો છે તે પણ નેતાઓને ખબર નથી હોતી. જ્યારે 5 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે નેતાઓ અને જનતા વચ્ચે ઘણો લાંબો અંતર થઈ ચૂક્યો હોય છે, જેથી કરીને નેતાઓ છે તે વોટ માંગવા જતી વખતે ક્યાંક ને ક્યાંક ડરનો અનુભવ કરે છે. ત્યારે ભાવનગરના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જો આવું જ કામકાજ નેતાઓનું રહ્યું તો આવનારા સમયની અંદર 5 વર્ષની અંદર જે એક ચૂંટણી આવે છે તે ક્યાંક ને ક્યાંક 2.5 વર્ષે એક ચૂંટણી આવે તેવું લોકો માંગ કરી રહ્યા છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભારત વિવિધતા ધરાવતો દેશ છે, જ્યાં દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ છે. જો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલી તારીખે ચૂંટણીઓ યોજાય તો રાજ્યની પોતાની સરકાર પસંદ કરવાની સ્વતંત્રતા છીનવાઈ જશે. બંધારણના માળખા મુજબ તે રાજ્યોની સ્વાયત્તતા પર સીધો પ્રહાર ગણાશે. ત્યારે તમારું શું માનવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ તારીખે ચૂંટણી યોજવી એ રાજ્યની સ્વાયત્તતા પર તરાપ છે? નમસ્કાર મિત્રો, ભારત દેશમાં અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ જ્ઞાતિઓ છે, અલગ અલગ જાતિઓ છે. હરેક રાજ્યમાં પોતાની પોતાની કાર્યશૈલી પદ્ધતિ અલગ અલગ હોવી જોઈએ. પણ ખાસ કરીને જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવે છે ત્યારે રાજ્ય સરકારનું કામ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. અને આ કેન્દ્ર સરકાર દ્વારા તારીખો નક્કી થાય છે, એ તારીખોમાં ચૂંટણી થાય છે. તેમાં જામનગર વાસીઓના જ મંતવ્ય જાણશું કે જામનગર વાસીઓનું કેવું શું છે. હમણાં જ આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ, ત્યાર પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ, પરંતુ તે ચૂંટણી પણ અહીંયા ઉપર બેઠા સ્ટેટ દિલ્હીમાં બેઠા કેન્દ્ર સરકાર જ નક્કી કરતી હોય છે. પરંતુ સ્થાનિક લેવલે અહીં રાજ્ય સરકારનો પણ એમાં કાંઈ ઉપજતું નથી અને ધીમે ધીમે કઈ રાજ્ય સરકારના પણ આમાંથી હક છીનવી લેવામાં આવે છે એવું લાગી રહ્યું છે. એના ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી દબાણમાં અને બધું પ્રેશરાઇઝ કરી અને રાજ્યોની અંદર પણ જો આ ચૂંટણીઓની તારીખો ઘણા બધા રાજ્યમાં અને ઘણા વિસ્તારોમાં આપણે જોઈએ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, તાલુકા પંચાયત ચૂંટણી હોય, એ ઘણા બધા વખતથી સીટો ખાલી હોય પણ એની ચૂંટણી છે યોજવામાં આવતી નથી. આવા બધા પ્રશ્નો થાય છે. તો આ ક્યાંક ને ક્યાંક છે ને એક રાજકીય કિનાખોરી રાખીને આ બધી વસ્તુ થાય છે. એ દેશની લોકશાહી માટે અને દેશનું આપણે જે પંચાયતી રાજ છે, ખાસ કરીને પંચાયતી રાજ છે, એ ગામડાના લોકોને બહુ અસર કરે છે. કેન્દ્ર સરકારની ચૂંટણી જ્યારે કેન્દ્ર સરકારની ચૂંટણી આવે ત્યારે રાજ્ય સરકારે એમાં દખલગીરી ન કરવી અને રાજ્ય સરકારની જ્યારે ચૂંટણી આવે ત્યારે એમાં કેન્દ્ર સરકારે ખરેખર દખલગીરી ન કરવી જોઈએ. બેના વિભાગ અલગ અલગ છે અને એ વિભાગ પ્રમાણે બે ચાલવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે રાજ્યમાં યોજાતી હોય એની તારીખો છે એ સ્ટેટ ઇલેક્શન કમિશનને નક્કી કરવાની હોય, પરંતુ આવી તારીખો છે એ વારંવાર એમાં વિક્ષેપ આવતો હોય છે. એની તારીખો છે એ ખાલી પડેલી સીટો છે એના માટેની તારીખો નક્કી થતી નથી. હવે આ જે તારીખો નક્કી થતી નથી તેમાં ક્યાંક ને ક્યાંક સરકારનો હસ્તક્ષેપ જોવા મળતો હોય છે. તો કોઈ પણ રાજ્ય હોય એ રાજ્યની સરકારે આવો હસ્તક્ષેપ છે એ કરવો જોઈએ નહીં. કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક એવું કરે છે કે રાજ્ય સરકારનો કોઈ હક દેતી નથી ને કેન્દ્ર સરકાર પોતાની દખલ અંદાજી કરી અને આ અન્યાય કરવામાં આવે છે. તો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર જ્યારે કેન્દ્રની ચૂંટણી હોય ત્યારે કેન્દ્ર સરકાર પોતાની દખલ અંદાજી કરતી હોય તો એનાથી કોઈ વાંધો નથી, પણ રાજ્ય સરકારની ચૂંટણીની અંદર મારે કેન્દ્ર સરકારની દખલ અંદાજી થાય છે ને એ હોવી ન જોઈએ. જામનગર વાસીઓ પહેલા મંતવ્ય ક્યાંક ને ક્યાંક આવકારદાયક છે. જામનગર વાસીઓએ જે મંતવ્ય આપ્યા છે, જામનગર વાસીઓનું કહેવું છે કે જે કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એ રાજ્ય સરકારની પોતાની હક છે એને પોતાને જ રહેવો જોઈએ. આમાં ક્યાંય પણ કેન્દ્ર સરકાર દ્વારા દખલગીરી ખોટી કરવામાં ન આવવી જોઈએ અને રાજ્ય સરકારને પોતાનો હક મળવા દેવો હોય એવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવા માટે વર્તમાન કરતાં વધુ ઈવીએમ મશીનોની જરૂર પડશે. મતદાન મથકો પર એક જ સમયે લાખો કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવા એ પણ મોટો પડકાર છે. જોકે ભારત પાસે મજબૂત ડિજિટલ અને વહીવટી માળખું છે, પરંતુ તે માટે મોટા નાણાકીય રોકાણની જરૂર પડશે. ત્યારે તમને શું લાગે છે કે શું દેશ અત્યારે આવી વિશાળ વ્યવસ્થા સંભાળવા માટે સક્ષમ છે? ત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય જે છે તે વન નેશન વન ઇલેક્શનનો ચાલી રહ્યો છે. ત્યારે આખા દેશમાં એક સાથે ચૂંટણી કરવા માટે કરોડો નવા ઈવીએમ તેમજ વીવીપેટ મશીનો અને લાખો સુરક્ષા કર્મીઓની જરૂર પડવાની છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું ભારત આટલી વિશાળ વ્યવસ્થા સંભાળવા માટે સક્ષમ છે કે નહીં. તો બીજી તરફ વિપક્ષ ભલે આને આર્થિક બોજ ગણાવતો હોય પણ દેશનો વેપારી વર્ગ અને બિઝનેસમેન આ નિર્ણયને કઈ રીતે જુએ છે તે પણ આપણે હાલ અત્યારે વિકાસ અને બજારની સ્થિરતા માટે એક મોટી તક વેપારી વર્ગ જોઈ રહ્યો છે. તો ચાલો આજે આપણે ગ્રાઉન્ડ ઝીરો પરથી જાણીએ કે બિઝનેસમેન તેમજ વેપારીઓ શું કહી રહ્યા છે. એક સાથે ચૂંટણી થવાથી આ બધી ચિંતા મટી જશે. રહી વાત
કરોડો મશીનોની અને સુરક્ષા પાછળના ખર્ચની, તો એનાથી દેશમાં મોટા પાયે રોજગારી ઊભી થશે, લોકોના હાથમાં પૈસા આવશે, તો કપડાં અને ફેશનની ખરીદી પણ વધશે. એક સાથે ચૂંટણી થવાથી આખા 5 વર્ષ સુધીની પોલિસી અને વહીવટના સ્થિરતા રહેશે. કરોડો નવા મશીનો અને સુરક્ષા પાછળ જે રોકાણ થશે તેનાથી બજારમાં નાણાંનો પ્રવાહ પણ વધશે. અને જ્યારે દેશમાં ડેવલપમેન્ટ અટકશે નહીં ત્યારે જમીન મકાનના સોદા પણ ફાસ્ટ થશે. શરૂઆતમાં ઈવીએમ અને વીવીપેટ અને સુરક્ષા માટે મોટું રોકાણ કરવું પડશે, પણ એને એક આર્થિક તક તરીકે જુઓ. આમાંથી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોજગારી આવશે. વારંવાર થતી ચૂંટણીઓ વેપાર ધંધાને રોકે છે. આતા દેશના અલગ અલગ વેપારી અને બિઝનેસમેન જેઓ સ્પષ્ટ માની રહ્યા છે કે શરૂઆતમાં ખર્ચ ભલે મોટો હોય પણ લાંબા ગાળ્યા નિર્ણયથી દેશના અર્થતંત્રને જે છે તે નવી ગતિ મળી શકશે અને વારંવાર આચારસંહિતામાંથી મુક્તિ મળતા ધંધા રોજગાર જે છે તે વધુ ધમધમશે. ત્યારે વેપારીઓનો ભરોસો કહી રહ્યો છે કે બદલતા ભારતમાં આવી વિશાળ વ્યવસ્થા સંભાળવી બિલકુલ મુશ્કેલ નથી. કેમેરામેન રાજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. ચૂંટણીઓ એક સાથે થાય તો નેતાઓનો પ્રચાર મુખ્યત્વે રાષ્ટ્રીય સુરક્ષા, અર્થતંત્ર અને વૈશ્વિક છબી જેવા વિષયો પર કેન્દ્રિત રહે છે. આ પ્રચારની વચ્ચે ગટર, રસ્તા કે પાણી જેવા સ્થાનિક પાયાના પ્રશ્નો હાશિયામાં ધકેલાઈ જાય છે. મોટા રાષ્ટ્રીય નેતાઓ સુધી સ્થાનિક મુદ્દાઓનો અવાજ પહોંચાડવો વધુ મુશ્કેલ બનશે. ત્યારે તમારું શું માનવું છે? વન નેશન વન ઇલેક્શનથી સ્થાનિક મુદ્દાઓનો પ્રભાવ રહેશે? દેશમાં વન નેશન વન ઇલેક્શન માટેની સરકાર દ્વારા જે અત્યારે વિચારણા કરવામાં આવી રહી છે, ત્યારે વન નેશન વન ઇલેક્શનને લઈ અને બનાસકાંઠાના કેટલાક લોકો સાથે વાત કરી હતી. ત્યારે બનાસકાંઠાના લોકોનું કહેવું છે કે વન નેશન વન ઇલેક્શનથી ક્યાંક ને ક્યાંક સરકારને આર્થિક ફાયદો થશે, તો વિકાસના કામોને છે. ત્યારે અલગ અલગ લોકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, આવો જાણીએ બનાસકાંઠાના લોકો પાસેથી. વન નેશન વન ઇલેક્શનની જે જાહેરાત કરી છે અને જે 2027થી અમલ થશે એ ખૂબ જ સારી બાબત છે. અને એનાથી દેશ ઉપર જે વારંવાર આવતી ચૂંટણીઓ, જેના લીધે લોકો પણ ત્રાહિમામ થઈ જાય છે અને આર્થિક રીતે પણ ખોટો બોજ પડે છે દેશ ઉપર. જ્યારે સ્થાનિક અને નીચેના લેવલની ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમ અને રાજ્યસભાની ચૂંટણીઓમાં દેશના સેન્ટ્રલાઇઝ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે શું એ બંને મુદ્દાઓ એક મેનિફેસ્ટોમાં સમાવવા સહેલા છે, એ વિચારીને વન નેશન અને વન ઇલેક્શનની જો ચૂંટણી કરવામાં આવે તો દેશના તમામ નાગરિકોને ફાયદો થવાનો જ છે. વન નેશન વન ઇલેક્શન એ લાવવાથી દેશને આર્થિક ફાયદો થાય. દેશની અંદર વારંવાર ચૂંટણીઓ આવવાથી વારંવાર આચારસંહિતા લાગે, વિકાસના કામોમાં રૂકાવટ થાય, એ ના થાય. અને વન નેશન ઇલેક્શન લાવવાથી દેશના ચૂંટણી શાખાઓને પણ વારંવાર ખર્ચાઓ ના. બનાસકાંઠાના લોકો કે જેમની સાથે આપણે વન નેશન વન ઇલેક્શન બાબતે ચર્ચા કરી હતી અને તેમને જણાવ્યું કે દેશને ફાયદો થશે. સાથે સાથે કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે જે સ્થાનિક મુદ્દાઓ છે તે લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક તેને ન્યાય પણ નહીં મળે. એટલે કે વન નેશન વન ઇલેક્શનને લઈ અને હવે સરકાર દ્વારા આગળ શું વિચારણા કરવામાં આવે છે તે જોવું રહ્યું. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. 10 રિપોર્ટર 10 સવાલમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.